એમિરેટ્સ આઈડી આવ્યું છે મારું, તો હું ત્યાં લેવા જાઉં છું. ફાઇનલી આપણું એમિરેટ્સ આઈડી આવી ગયું છે. જોઈ જો આપણે સિમ નો નંબર ચેન્જ કરી લીધો. અહીંયા દેખો એ ભાઈ મેરા બાલ કાટને વાળા આપણે દાઢી બાવા બની ગયા છે આપણે. તો જો મિત્રો, હું છું નંદીશ, 21 વર્ષનો ગુજરાતી. ચાઇના જોઈ લીધો, હવે ચાલો મારી સાથે દુબઈની સફરમાં. તો જો અત્યારે હું પાસપોર્ટ હું એમિરેટ્સ આઈડી આવ્યું છે મારું, તો હું ત્યાં લેવા જાઉં છું. એટલે ત્યાં ઓલમોસ્ટ પૂગી જ ગયો હું. આપણે જો આ સેન્ટર છે, આપણે હેલ્થ ચેકઅપ કરાવવા આવ્યો હતો ને એ, મતલબ પેલા અહીંયા આવ્યો હતો પણ અહીંયા હેલ્થ ચેકઅપ થતું નહોતું, એટલે અમે પછી એને અહીંયા થાય છે, પણ જે મારું હતું ને રસલ ખેવાનું એ નહોતું થતું, એટલે અમે આગળ ગયા હતા જ્યાં અમારું હતું ને સેન્ટર, ત્યાં અલ રીફા કરીને સેન્ટર હતું. બાકી તો અત્યારે અમે એમિરેટ્સ આઈડી આવી ગયું છે, તો એ લેવા આવી ગયા. એ મોબાઈલમાં તો આવી ગયું હતું, પણ હવે આપણે કોપી આવી છે, મતલબ આપણે કાર્ડ આવ્યું છે કાર્ડ, તો એ અત્યારે લેવા આવ્યો હું. તો અત્યારે તમને દેખાડું. અંદર તો વિડીયો અલાઉડ નથી, એટલે ત્યાં તો નહીં ઉતરે. હમણાં અંદરથી લઈને આવીને તમે દેખાડું. તો જો ફાઇનલી આપણું એમિરેટ્સ આઈડી આવી ગયું છે. જોઈ લ્યો, આ એમિરેટ્સ આઈડી છે. આપણે જાજુ ન દેખાડીએ કારણ કે આમાં બધી ડિટેલ્સ હોય. એટલે હવે ફાઇનલી હું દુબઈ રેસિડેન્ટ થઈ ગયો હું. એટલે શું કહેવાય, આપણે 2 વર્ષ લગી અહીં રહી શકીએ એવી ઇજાજત મળી ગઈ છે. મતલબ આમાં બધાને 2 વર્ષ ટાઈમ આપ્યો હોય દુબઈ વાળાએ કે તમે 2 વર્ષમાં શું કરી શકો. એટલે અમુક જોબમાં ટાઈમ પૂરો થઈ જતો હોય, અમુકને કંઈક મોટું થઈ જતું હોય 2 વર્ષમાં. એટલે જોઈએ શું થાય 2 વર્ષમાં. બાકી તો ચાલો અત્યારે આપણે મારો નંબર છે વિઝિટ વિઝા ઉપર છે, એટલે હવે એ આપણે એમિરેટ્સ આઈડી ઉપર કરવાનો છે. કારણ કે નકર બંધ થઈ જાય. મારા 11 તારીખે વિઝા પૂરા થાય ને. હવે તો જો કે સ્ટેટસ ચેન્જ થઈ ગયું, એટલે હવે ન થાય કાંઈ. પણ આ તો તોય છે ને ચેન્જ કરાવી આવી અને રિચાર્જ કરીને પછી એ નંબરે આપણો ચાલુ કરી દે. કારણ કે એમાં નકર છે ને રિચાર્જ નહોતું, અને એમાંથી કોઈને કોલ કે એવું કંઈ નહોતું લાગતું. એટલે તો ચાલો હવે આપણે અત્યારે જઈએ એથી સેલાટના સ્ટોરે. આપણે અહીંયા જીઓ અને વીઆઈ આવે ને, એમાં અહીંયા એથી સેલાટ, પછી ડીયુ અને બીજી એકાદી કંપની આવે, એ બહુ યાદ નથી. મતલબ આ મેઇન 2 છે, એથી સેલાટ અને ડીયુ એટલે આપણું કાર્ડ એથી સેલાટમાં છે, તો આપણે ત્યાં જઈએ. આપણે સિમનો નંબર ચેન્જ કરી લીધો. અહીંયા વાહે એથી સેલાટનો શોરૂમ છે, ત્યાંથી આપણે થોડું શું કહેવાય એક્સાઇટેડ હતો, તો આ વિડીયો ઉતારવાનું રહી ગયું. ચેન્જ કરવાનું કાંઈ ચાર્જ ન થયો, ફ્રીમાં કરી દીધું આપણે વિઝિટ વિઝા ઉપરથી એમિરેટ્સ આઈડી ઉપર. અને બીજો એક નંબર હારે આપ્યો ફ્રી, કે ભાઈ એમાં એ તમારે ચલાવવો હોય તો. મારે અમે બિઝનેસ આટલું લેવાનો હતો એક, તો એ મેં લઈ લીધો. અને હવે જઈએ અમે રૂમે. એટલે રૂમે જઈને હજી એક રીલ્સ બનાવવાની છે, આજનો વ્લોગ એડિટ કરવાનો છે, અને પછી સાંજે વાળ કાપવા જવાનું છે. તો તમને એ દેખાડી ચાલો આ વિડીયોમાં કે વાળ કાપવાનું કઈ રીતના છે, કેટલા રૂપિયા થાય એ બધું. 5-5 દિરામ બધી લખાતો હોય, ત્યાં જઈને ખબર પડે શું હે ને શું નહીં. આપણે બહાર હે ને બધી બોર્ડમાં હોય 5 દિરામમાં બિયર્ડ અને 5 દિરામમાં હેર કટિંગ. પણ મારા ફ્રેન્ડ ગયો હતો ને બહુ કહેતો હતો મને કે અંદર જઈને પછી હેર કટિંગના 10 દિરામ લઈ લે ને એવી રીતના. હવે ત્યાં જાય એટલે ખબર પડે શું હે ને શું. તો જો ફાઇનલી આપણે વાળ કાપવા જઈએ. કાલે તો ટાઈમ નહોતો મળ્યો સાંજે, એટલે એ બ્લોગ આપણે મતલબ અત્યારે ચાલુ જ રાખ્યો હતો, અને બીજા દિવસે સવારે અત્યારે ઉતારું હું. અત્યારે કર્યું છે આપણે જો કુલ કટ્સ. તો આપણે ત્યાં જઈએ. આ જો 10-10 દિરામમાં છે. 5-5 દિરામ વાળા હતા, પણ એ થોડાક સારા ન હોય એટલે. બાકી હવે અહીંયા આપણે જઈએ, જો એન્ટ્રી મારશી આપણે અહીંયા. જોઈ લ્યો અત્યારે કેવા વાળ છે, અને બધું આ વધી ગયું છે. મતલબ અહીંયા આવીને વાળ કાપ્યા જ નથી. હવે જોઈ લેજો હમણાં વાળ કાપીને પછી કેવા લાગે. देखो ये भाई मेरा बाल काटने वाला है, अभी देखते हैं क्या है क्या नहीं. જો બાકી હમણાં કટિંગ ચાલુ કરે છે આપડી બધી. જોયો દુબઈમાં કેવા વાળ કાપે શું છે.
તો જો મિત્રો આપણે વાળ કપાઈ ગયા હે, જોઈ લ્યો આવડા ટૂંકા કરી નાખ્યા હાવ એટલે હાવ. બાકી હવે દાઢી બાડી કરશી થોડી. આપણે દાઢી બાવા બની ગયા હે, આપણે સંસાર છોડી દીધો. હવે આપણે શું કહેવાય કે આપણે મોહ માયા બધી મેળ દેવાની છે, ખાલી પૈસા કમાવામાં ધ્યાન દેવાનું હે. જોઈ લ્યો. જો મિત્રો મજા આવી વાળ કાપવાની. આ ભાઈ આપડા વાળ કાપ્યા, બાકી કામ સારું હતું એક નંબર 10 દિરહમમાં. તો જો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ વાળ દાઢી કરાવીને. આપણે દાઢી તો હતી નહીં પણ તોય કરાવી, થોડુંક આમ લાગે ને મસ્ત મસ્ત. અત્યારે 10 દિરહમના કપાવ્યા છે, 10 દિરહમના વાળ ને 10 દિરહમની દાઢી. ફ્યુચરમાં જતા થોડુંક મોંઘું હું તમને દેખાડે કઈ રીતના છે. જેમ આપણે આગળ વધતા જઈએ, જેમ અહીંયા આપણે પૈસા કમાઈ, થોડોક તમે પણ સપોર્ટ કરો એટલે હું તમને બધું દેખાડીશ. આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. કોઈને પણ ક્વેશ્ચન્સ હોય તો કોમેન્ટ કરો અથવા ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ ડીએમ કરો. અને આવા જ વિડીયોઝ જોવા માટે અત્યારે જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને ચાલો હવે મળીએ આવતીકાલે નેક્સ્ટ વ્લોગમાં.